दाहोद जिले में आदिवासी संस्कृति को उजागर करने और उसके संरक्षण के उद्देश्य से आदिवासी समाज के प्रतीक सम्मान ढोल मेले का आयोजन किया गया। दाहोद एवं एक आदिवासी बहुल जिला है जहां पे रीति रिवाज, परंपराएं, लोक संस्कृति बेहद अनोखी और समृद्ध है। आदिवासी समाज के पारंपरिक वाद्य यंत्रों में ढोल का विशेष महत्व है। प्राचीन समय में गांव में सूचना देने का माध्यम भी ढोल ही हुआ करता था। आधुनिक युग में जहां पारंपरिक ये वाद्य यंत्र और संस्कृति लुप्त होती नजर आ रही है, वहीं नई पीढ़ी को अपनी जड़ों से जोड़ने के उद्देश्य से यह आयोजन किया जाता है। नगरसिंह कसनाभाई पलास, हूँ અહીંનો દાહોદ જિલ્લાનો આદિવાસી છું। ખજુરિયા ગામનો આ ઢોલ મેળો અમે દર વર્ષે યોજીએ છીએ। આ 18મો ઢોલ મેળો છે। આ 1984ના રોજ આ ભીલ સમાજ સુધારણા મંડળની મેં સ્થાપના કરેલી, આનું રજિસ્ટ્રેશન કરાવી અને એ સંસ્થા નીચે કુરિવાજો દૂર કરવા, આદિવાસી સંસ્કૃતિ બચાવ કરવાના, આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે। પહેલાંના જમાના વાંસળી, પાવા વગેરે બધી જાત જાતનું વગેરે ગોફણ વગેરે થતું, અત્યારે બિલકુલ સદંતર નાશ પામી ગયું છે। આવી જ રીતે ઢોલ નાશ ના પામે એમ કરીને દર વર્ષે ઢોલ મેળો યોજું છું। દરેકને ઇનામ આપું છું, બધાને ખવડાવું છું અને જે વિશિષ્ટ ઢોલ વાગે એને વધારે ઇનામ આપીએ છીએ। ઢગલાબંધ લોકો આપે છે, વીઆઈપીને બોલાવીને અમે પ્રોત્સાહિત કરીએ છીએ। અમને યથાશક્તિ દાન પણ મળે છે। એનો દાનનો ઉપયોગ ઇનામોમાં, ખાવામાં, આ બધા ખર્ચામાં અમે કરીએ છીએ અને અમને આમાં મદદ કરે છે દાનવીરો તો ખરા જ, પણ અમારા સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ પણ અમને ફૂલ સપોર્ટ કરે છે। એના કારણે જ અમારું આ બરાબર જળવાઈ રહ્યું છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરીએ છીએ। અત્યાર સુધી એક પણ બનાવ બન્યો નથી। વચમાં 2 ઢોલ મેળા નથી થઈ શક્યા કોરોનાના કારણે અને ચૂંટણી હતી એટલે અમને પરમિશન નહીં મળેલી, પણ દર વર્ષે અમે યોજીએ છીએ। પહેલાં કોલેજના मैदान ઉપર કરતા હતા, પણ ત્યાં કોલેજના मैदान બધું બાંધકામ થઈ ગયું, જગ્યા ખુલ્લી નહીં હોવાના કારણે આ પરેલના मैदान ઉપર અમે કરીએ છીએ। પરેલનું मैदान વિશાળ છે, અમને પરમિશન મળી જાય છે અને આપણે યોજીએ છીએ।